મારી યજ્ઞ નાગણી એ તારા પિતા હોય મારા બાજેથી શંકર રે બોલી ધનરવતી નાગણીએ મારા વીરા ખેતલા તને નેણે નિરીખો ગઢપાવાની દેવી મારી માંડેર ગામના ટીપાની કાળી નાગણી તને હાલ કહેવાનો મારી કાલુડી વદાન હોય નહીં એ મારા કરશન બાપાના હકના હવનની લેનારી મારી ગઢપાવાની દેવી પરિવારની કાળી નાગણી મારી ગઢપાવાની દેવી
મારી ગઢ બાવાના ચાપાનેરના ચોકની દેવી, મારી ગઢ બાવાની કાળકા, મારી દાદા કરશનની દેવી રમે પણ કેવી રમે, કેવી રમે પણ કેવી રમે.
જેને જેને મારી કરશન બાબાની કાળગાના પંજા અડી ગયા ને મેં હમણાં વાત કરી ભાઈ સત્યને પુરાવાની જરૂર નથી. સત્ય હોય એને કોઈ દી પુરાવો ન હોય. એ માણસની વાત એક બાજુ સાહેબ, કદાચ આપણા ઘરની વાત હોય તો એક બાજુ. માં ભગવતી મારી કરશન બાબાની કાળકાના લાખો કામા દુનિયાની માલપા પીડ્યા છે, લાખોને સિમ્બોલ મારી દીધા. પણ દુનિયાની માલપા સાહેબ કદાચ રાજકારણની વાત હોય ને, સરકારી કાયદો જેને કહેવાય, આ રાજકારણની વાત હોય. અત્યારે ચેરમેન સાહેબ ના કમર કેડે રિવોલ્વર લટકે ને હારે બોડીગાર્ડ ઈ પ્રતાપ મારી કરશન બાપાની કાળકાનો છે. આ એનાથી નો થાય, એનાથી નો થાય ને. એને જેથી ચૂંટણી લડવી હતી ને તેથી મંડળના ટીમે આવીને ભુવાજી ને એટલું કીધું કે ભુવાજી મારે ચૂંટણી લડવી છે, મારે ચૂંટણી લડવી છે. જેથી ભુવાજી હાથની મારી બાગતા જાતની સપટી ભરી અને મારી કરશન બાપાની મારી જેને કાળનો ગોળો કહેવાય મારી કાળકાને પૂછ્યું કે મારા બાપ કરશનની દેવી કદાચ સંસારી માણાના તો કામ કરે પણ આને રાજકારણની માલમાં ડગલું ભરવું છે. મારા બાપ કરશનની માતા શું કેસ બાપ અને તેથી મારી ગઢ બાવાની કાળકા મારા કરશન બાપાની પૂજેલી કાળકા ભુવાજીના મોઢે એટલું બધું જાય ને કહી દે કે તે મનમાં ધાર્યું હોય ને એની કરતા જો ત્રણ ઘણા મત આપું તો ગઢ બાવાની કરશન બાપાની કાળકાને ટકોર કરે હે અને કદાચ ગઢ બાવાના ડુંગરને મેકીને જો મંડળના ટીપે નો આવે તો મારી કરશન બાપાની કાળકા બીજા ભૂ આવી જાવ.
ઇટ્સ રાત્રે 11:17. એ ભાઈ આ સ્ટેજ માંથી થોડી ગર્દી ઓછી કરો ને અમારા આગેવાનોને બેહવું હાલો ને પેલા ઊભા થઈ જાઓ બધાય ઊભા થઈ ઇટ્સ રાત્રે 11:18. બધા એકાયરે ઊભા થઈ જાઓ કોઈને આપણે દુઃખ ન લાગે એવા ભાવથી કહું છું થોડાક વડીલો અમારા પાછળ બેઠા છે ને અમારે બેહાડવા છે ઊભા થાવ ને ઊભા પેલા ઊભા તો થાવ બે વચમાંથી પેલા શરૂઆત કરો પાછા હું બેહાડી દઈશ પાછી જગ્યા છે તો બેહાડી આ બધા એકાયરે ઊભા થાવ ને ખાલી ઊભા તો થાવ પેલા ઊભા તો થાવ કિશોર કાકા ઊભા કરો તો બધાયને પેલા બધાય ઊભા થઈ જાવ બધાય પેલા એકવાર બધાય પછી પાછા બેહી જાજો અને આ પગથિયા પાસેથી અહીં ચડવા ઉતરવા માટે આગેવાનોની જગ્યા રાખો પગથિયા ખાલી રાખો પગથિયા ઇટ્સ રાત્રે 11:19. આજે હસમુખ ભુવાની એક બાળભાઈ કહેવાય, હજી બાળક કહેવાય, પણ મારી ગઢ બાવાની કાળકા એમ કે મારા હસમુખ, દુનિયાની માલિકા તું નાનો છો, હું ગઢ બાવાની કાળકા નાની નથી, અને દુનિયાની માલિકા જો કદાચ મારી 1.5 સાલની કલમ લઈને દુનિયાની માલિકા ડગલા માંડ, એ વરતિયા વાંજા કદાચ વાદ માંડે
અને જો ધરતીની માલિપા ઉતારી ન દઉં તો તારી ગઢ ભાવાની આવી જાઓ બીજા ભો
વાસણ પરિવારના દુનિયામાં દેવ કોઈની મિત્ર દુબળી નથી. મારા શબ્દને તમે સાંભળજો, દેવ કોઈની દુબળી નથી, પણ જ્યાં મારો ને તમારો વિશ્વાસ દુબળો પડે ને ઈ દેવ દુબળી, બાકી કોઈની દેવ દુબળી નથી. આમાં ઘણા મારી ગાત્રાળનો પરિવાર બેઠો છે, ગાત્રાળ છોરું બેઠા છે, પણ 1-2 મિનિટનો પ્રસંગ. માં ગાંડી કેવી છે? આ નજીકનો આપણો ગિરનાર, બહુ દૂર નહીં સાહેબ. આ ગિરનાર જુનાગઢ, ગિરનારની માલમાં જમિયલશા દાતાર થઈ ગયા. જમિયલશા દાતાર ઇન્દ્રના ઘરે દેવ કચેરી ભરીને રાજા ઇન્દ્ર બેઠેલો. દેવનો રાજા ઇન્દ્ર, તમે જેમ બેઠા, એક બાજુ બધી માતાજીઓ બેઠેલા, એક બાજુ પીર પેગંબરો, જતી સતી ઓલિયા બધાય બેઠેલા. એમાં ગિરનારના જમિયલશા દાતારે ઉભા થઈને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ, મૃત્યુલોકની માલમાં મારી જેવડું કોઈને સિંહાસન નથી, મારી જેવડું કોઈને બહેણો નથી. જુનાગઢની માથે મારું બહેણું છે. જોકે યુટ્યુબની માલમાં તો તમે મારી હજારો વાર્તાઓ બધા સાંભળતા હશો. તમે છો એ મારા માટે ભગવાન છો સાહેબ. હું ભગવાન માનું છું મારા, કારણ કે તમે મને માનો છો ત્યારે મને આ ટેજ મળે છે. નો સાંભળતા જ ક્યાંય ન મળે. આ ઓડિયન્સ થ્રુ મારા ભગવાન છો. ઇન્દ્ર મહારાજની કચેરીની માલમાં જમિયલશા દાતારે એટલું કીધું કે દેવના રાજા ઇન્દ્ર, મૃત્યુ લોકની માલમાં મારી જેવડું કોઈને સિંહાસન નહીં, મારી જેવડું કોઈને આસન નહીં. એટલે ઇન્દ્ર મહારાજે કીધું કે જમિયલશા દાતાર, કેમ તમે આટલી પાવરથી વાત કરો છો? કે તો પ્રભુ આવો મૃત્યુ લોકમાં મારે ગિરનાર છે, મારા જેવડું કોઈને બહેણો નથી. એટલે જેટલી માતાજીઓ જેટલા જતી સતી ઓલિયા બેઠા કોઈ ન બોલ્યા, પણ માતાજીઓ બેઠી હતી ને એમાંથી મારી ગોજમાંની ગાંડી ઊભી થઈ. જમિયલશા દાતાર, જમિયલશા દાતાર, જમિયલશા દાતાર. ફરી વાર બોલજો. એટલે જમિયલશા દાતારે પોતાના પાવરથી કીધું કે એ ભાઈ, એ ગાંડી, એ ગાત્રાળ, મૃત્યુ લોકમાં મારી જેવડું કોઈને સિંહાસન નથી. અને તેથી મારી ગાત્રાળે કીધું કે એ જમિયલશા દાતાર, ઇન્દ્ર રાજાના ઘરેથી સતના ત્રાજવા લઈ લે. ત્રાજવાના 2 સાબડા હોય, એક સાબડામાં તારો ગિરનાર મેકી દે ને એક સાબડામાં મારો ગોઠવો મેકી દઉં. અને પછી ઇન્દ્ર મહારાજ બેને આમ તોલે, જો તારા ગિરનાર ને તલવાર વધવા દઉં તો હું ગોઠવાની